નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આરટીઈ એડમિશન 2025 વિશે. જો તમે ગુજરાતમાં રહો છો અને તમારા બાળક માટે સારી સ્કૂલમાં એડમિશન શોધી રહ્યા છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. ચાલો આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. હવે ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા બાળકને શહેરની કોઈ ટોપની પ્રાઇવેટ સ્કૂલમાં, એ પણ બિલકુલ મફતમાં, એડમિશન મળી શકે? હા, સાંભળવામાં થોડું અશક્ય લાગે, બરાબર? પણ એક સરકારી યોજના છે જે આ સપનાને હકીકતમાં બદલી રહી છે. અને આ સપનાને હકીકત બનાવતો આંકડો છે 25%. જી હા, 25%. શિક્ષણનો અધિકાર કાયદો, જેને આપણે આરટીઈ કહીએ છીએ, એ મુજબ દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની 25% સીટો આ જ કામ માટે અનામત રાખવી પડે છે. એટલે સમજી લો કે આ ખાલી એક આંકડો નથી, પણ હજારો બાળકોના સારા ભવિષ્યની ગેરંટી છે. તો ચાલો હવે ડિટેલમાં સમજીએ કે આ આરટીઈ યોજના આખરે છે શું અને કામ કઈ રીતે કરે છે. જુઓ, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન. આ એક એવી સરકારી યોજના છે જે એ સુનિશ્ચિત કરે છે કે પૈસાની તંગીના કારણે કોઈ બાળક સારા શિક્ષણથી વંચિત ન રહી જાય. આમાં જે બાળકોને એડમિશન મળે છે એમને ધોરણ 1થી લઈને ધોરણ 8 સુધી પ્રાઇવેટ સ્કૂલમાં ભણવાનો બધો જ ખર્ચ સરકાર ઉઠાવે છે, કોઈ ફી ભરવાની નહીં. હવે સૌથી મોટો સવાલ એ આવે છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે? મતલબ કે આના માટે કોણ અરજી કરી શકે છે? તો એના માટેના નિયમો એકદમ સ્પષ્ટ છે. ચાલો જોઈએ. જુઓ, આમાં મુખ્યત્વે 2 કેટેગરી છે. એક છે EWS એટલે કે આર્થિક રીતે નબળો વર્ગ, અને બીજું છે વંચિત જૂથ. હવે આ બંનેમાં કોણ કોણ આવે એ આપણે આગળ સમજીએ. તો લિસ્ટ પર નજર કરીએ. સૌથી પહેલા EWS કેટેગરીમાં એવા પરિવારો આવે જેમની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા સુધીની હોય. એ સિવાય SC, ST, SEBC કે OBC કેટેગરીના બાળકો, અનાથ બાળકો, દિવ્યાંગ બાળકો અને વિચરતી કે વિમુક્ત જાતિના બાળકો પણ આ યોજના માટે અરજી કરી શકે છે. સારું, હવે જો તમે આમાંથી કોઈ કેટેગરીમાં આવો છો તો સૌથી જરૂરી છે તૈયારી. ફોર્મ ભરતા પહેલા 2 વસ્તુઓ પાક્કી કરી લેવાની છે. એક તો બાળકની ઉંમર અને બીજું કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. ચાલો આ બંને બાબતોને બરાબર સમજી લઈએ. ઉંમરનો નિયમ ખાસ સમજવા જેવો છે. ધોરણ 1માં એડમિશન માટે 1 જૂનના રોજ તમારા બાળકની ઉંમર 5.5 વર્ષથી લઈને 6 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આનાથી ઓછી કે વધારે ઉંમર હશે તો ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. એટલે આ તારીખ બરાબર ચેક કરી લેજો. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની. આ લિસ્ટને ધ્યાનથી જોઈ લો અને બધા ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લેજો. તમારે જોઈશે બાળકનું બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, આવકનો દાખલો, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અને રહેઠાણનો પુરાવો. આ બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ અને સ્પષ્ટ હોવા ખૂબ જરૂરી છે. ઓકે, તો તમારી પાસે બધી માહિતી અને ડોક્યુમેન્ટ્સ તૈયાર છે. હવે ફોર્મ ભરવાનું કઈ રીતે? તો આખી પ્રોસેસ ઓનલાઈન છે. ચાલો હું તમને એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઉં. સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત, અરજી કરવા માટે માત્ર એક જ સાચી જગ્યા છે અને એ છે સરકારની ઓફિશિયલ વેબસાઇટ rte.org.gujarat.com. આ એડ્રેસ બરાબર નોંધી લેજો. બીજી ક્યાંય ફોર્મ ભરવાની કોશિશ ન કરતા. તો પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલા વેબસાઇટ ખોલો, પછી નવી અરજી પર ક્લિક કરો. ત્યાં બાળકની બધી વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, એડ્રેસ ભરો. પછીના સ્ટેપમાં માતાપિતાની માહિતી આપો. હવે જે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ્યા છે એ બધા અપલોડ કરી દો. પછી બહુ જ અગત્યનું સ્ટેપ, તમારા ઘરની નજીકની સ્કૂલ પસંદ કરો. છેલ્લે બધી માહિતી એકવાર બરાબર ચકાસી લો, સબમિટ કરો અને હા, ફોર્મની પ્રિન્ટ કાઢવાનું ભૂલતા નહીં. ચાલો હવે વાત કરીએ આખા વિડીયોના સૌથી મહત્વના ભાગની. ફોર્મ ભરવું એક વાત છે, પણ એ રિજેક્ટ ન થાય એ સુનિશ્ચિત કરવું એનાથી પણ વધુ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ દર વર્ષે હજારો લોકોના ફોર્મ ફક્ત નાની સાવ સામાન્ય ભૂલોના કારણે રિજેક્ટ થઈ જાય છે. આપણે એ જ ભૂલોથી બચવાનું છે. તો ચાલો જોઈએ કે ફોર્મ કેમ રિજેક્ટ થાય છે. પહેલું, બાળકની ઉંમર ખોટી નાખી હોય. બીજું, જે ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હોય એ બરાબર વંચાતા ન હોય. આવકનો દાખલો ખોટો હોય અથવા જૂનો હોય. રહેઠાણના પુરાવામાં અને ફોર્મમાં સરનામું અલગ હોય. બર્થ સર્ટિફિકેટ જ અપલોડ ન કર્યું હોય. ખોટી કેટેગરી સિલેક્ટ કરી હોય. એક જ બાળકના એકથી વધુ ફોર્મ ભર્યા હોય. સ્કૂલ પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સમયસર ન પહોંચ્યા હોય અથવા તો ફોર્મ જ અધૂરું છોડી દીધું હોય. આ બધી ભૂલો પર ખાસ ધ્યાન આપજો.
તો મિત્રો, આ માત્ર એક ફોર્મ ભરવાની પ્રોસેસ નથી. આ એક એવી તક છે જે તમારા બાળકના ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. એક સારું શિક્ષણ એના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે, એના પર એકવાર જરૂર વિચારજો. આ તકને હાથથી જવા ન દેતા.